Hello friends, myself Mr. Minal Akhmed, working as a lecturer in Mechanical Engineering Department from Ballabpur Polytechnic, Navsari. Today I will discuss about allowance, basic size, nominal size and maximum and minimum metal conditions. ગયા લેક્ચરમાં આપણે ટોલરન્સ વિશે જોઈ ગયા, લિમિટ ફિટ અને ટોલરન્સ વિશે જોઈ ગયા. લિમિટ એટલે કોઈપણ માપની મહત્તમ અને લઘુત્તમ સ્વીકાર્ય મર્યાદા, એટલે આપણે લિમિટ કહીશું. એના પછી ફિટ આવતી હતી તો કોઈપણ બે પાર્ટને જોડવાનો હોય ત્યારે એ બંને મેટિંગ પાર્ટ જે છે એના માપમાં રહેલા તફાવતને કારણે જોડતા પહેલા જે તફાવત હોય એને કારણે જોડાણ દરમિયાન એમની વચ્ચે જે સંબંધ ઉદ્ભવે તેને આપણે ફિટ કહેતા. અને ટોલરન્સ એટલે હાયર લિમિટ અને લોઅર લિમિટ વચ્ચેનો ડિફરન્સ. અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. હવે એના પછી આપણે જોઈએ એલાઉન્સ. તો એલાઉન્સ એટલે શું? તો કોઈપણ બે મેટિંગ પાર્ટ હોય, શાફ્ટ અને હોલ આપણે લઈએ, હોલની અંદર શાફ્ટ આપણો મેચ થાય છે, તો એ બે મેટિંગ પાર્ટ્સના જે માપ છે એ માપ વચ્ચે હેતુપૂર્વક એટલે કે જાણી જોઈને રાખવામાં આવતા તફાવતને એલાઉન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એલાઉન્સ જે છે એની અંદર પણ અહીંયા આગળ બે ટાઈપના એલાઉન્સ આપણે બતાવેલા છે. એની અંદર જો શાફ્ટનું હોલનું મેક્સિમમ માપ આપણે લઈએ, હોલનું મેક્સિમમ માપ, આ હોલનું નાનું માપ છે, આ હોલનું મોટું માપ, આ શાફ્ટનું નાનું માપ, આ શાફ્ટનું મોટું માપ. એ જ રીતે અહીંયા આગળ ફિગરમાં હોલનું નાનું માપ, આ મોટું માપ દર્શાવેલું છે, આ શાફ્ટનું નાનું માપ, આ શાફ્ટનું મોટું માપ દર્શાવેલું છે. તો એની અંદર આપણે કહી શકીએ કે જ્યારે હોલનું મેક્સિમમ માપ એટલે કે વધારેમાં વધારે માપ, મહત્તમ માપ શાફ્ટના મિનિમમ માપ કરતા વધારે હોય એટલે કે શાફ્ટની લોઅર લિમિટ એના કરતા વધારે હોય મેક્સિમમ માપ, ત્યારે આપણને જે તફાવત મળશે એ તફાવતને આપણે મેક્સિમમ એલાઉન્સ કહી શકીએ. બરાબર. એ જ રીતે હોલનું લઘુત્તમ માપ શાફ્ટના મેક્સિમમ માપ કરતા વધારે હોય, મેક્સિમમ માપ એ બે વચ્ચેનો તફાવત, હોલનું લઘુત્તમ માપ અને શાફ્ટનું મેક્સિમમ માપ, તો એ બે વચ્ચેનો તફાવત. અહીંયા આગળ આપણે શાનો તફાવત લઈએ છીએ? હોલનું મેક્સિમમ માપ, શાફ્ટનું મિનિમમ માપ, એ બે વચ્ચેનો તફાવતને આપણે મેક્સિમમ એલાઉન્સ કહીશું. અને હોલનું નાનું માપ અને શાફ્ટનું મોટું માપ, એ બે વચ્ચેના તફાવતને આપણે મિનિમમ એલાઉન્સ કહીશું. હવે જો હોલનું માપ જે છે એ શાફ્ટના મેક્સિમમ માપ કરતાં પણ મોટું હોય તો એ પ્રકારના એલાઉન્સને પોઝિટિવ એલાઉન્સ કહી શકાય અથવા એને ક્લિયરન્સ પણ કહી શકાય. પણ જો હોલનું માપ શાફ્ટના મેક્સિમમ માપ કરતાં ઓછું હોય એટલે કે શાફ્ટના માપ કરતાં ઓછું હોય તો એ પ્રકારનો એલાઉન્સ નેગેટિવ એલાઉન્સ કહેવાશે અથવા એને આપણે ઇન્ટરફરન્સ તરીકે ઓળખી શકીએ. બરાબર. હવે આ થઈ આપણી એલાઉન્સની. હવે એના પછી આપણે જોઈએ એલાઉન્સ પછી આપણે જોઈશું બેઝિક સાઇઝ અથવા નોમિનલ સાઇઝ. તો બેઝિક સાઇઝ એટલે શું? તો ડ્રોઈંગની અંદર બેઝિક સાઇઝ દર્શાવેલી હોય છે. એ બેઝિક સાઇઝની સાપેક્ષમાં કોઈપણ પ્રોડક્ટની હાયર લિમિટ અને લોઅર લિમિટ નક્કી કરવામાં આવે છે. તો પ્રોડક્ટ બન્યા પછી એનું જે ખરેખર માપ છે, ઓરિજિનલ માપ છે, તે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વડે માપવામાં આવે છે, જેને આપણે મેઝર્ડ વેલ્યુ કહીએ છીએ. તો આ મેઝર્ડ વેલ્યુ ડ્રોઈંગમાં દર્શાવેલી બેઝિક લાઇનની સાપેક્ષમાં નિર્ધારિત કરેલી મર્યાદામાં હોય તો જ પ્રોડક્ટ એસેમ્બલી માટે સ્વીકૃત બને છે. તો આ બેઝિક સાઇઝ દર્શાવતી સીધી રેખાને ઝીરો લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી એ ઝીરો લાઇનની સાપેક્ષમાં આપણે બે પ્રકારના ડેવિએશનને ડિફાઇન કરી શકીએ, અપર ડેવિએશન અને લોઅર ડેવિએશન. એ સિવાય ત્રીજું ડેવિએશન આવશે ફંડામેન્ટલ ડેવિએશન. તો સૌપ્રથમ અપર ડેવિએશન. તો અપર ડેવિએશન આપણે કોને કહીશું? અપર ડેવિએશન ઇક્વલ ટુ આપણે જે મેક્સિમમ સાઇઝ છે એ માઈનસ બેઝિક સાઇઝ એટલે કે માપની મહત્તમ મર્યાદા, હાયર માઈનસ બેઝિક સાઇઝ, તો એને કહેવાશે અપર ડેવિએશન. એ જ રીતે આવશે લોઅર ડેવિએશન. તો લોઅર ડેવિએશનમાં આપણે શું લઈશું? બેઝિક સાઇઝ કરતાં પણ નાનું માપ છે લોઅર લિમિટ, એટલે બેઝિક સાઇઝ માઈનસ લોઅર લિમિટ, એને આપણે કહીશું લોઅર ડેવિએશન. અપર ડેવિએશન એટલે હાયર લિમિટ માઈનસ બેઝિક સાઇઝ અને લોઅર ડેવિએશન એટલે બેઝિક સાઇઝ માઈનસ લોઅર લિમિટ, માપની લઘુત્તમ સ્વીકાર્ય મર્યાદાને આપણે માઈનસ કરીશું.
હવે એના પછી આવે છે ફંડામેન્ટલ ડેવિએશન. તો ફંડામેન્ટલ ડેવિએશન એટલે શું? તો ફંડામેન્ટલ ડેવિએશન એટલે આ બેમાંથી કોઈ પણ એક ડેવિએશન કે જે ઝીરો લાઇનની સાપેક્ષમાં કોઈ પણ પ્રોડક્ટ હોય તો એ પ્રોડક્ટની વ્યાખ્યા ઝીરો લાઇનની સાપેક્ષમાં ટોટલ ઝોનની વ્યાખ્યા આપવા માટે અનુકૂળતા મુજબ પસંદ કરવામાં આવે તો એને આપણે ફંડામેન્ટલ ડેવિએશન તરીકે ઓળખીએ છીએ. એટલે અપર ડેવિએશન અથવા લોઅર ડેવિએશન બેમાંથી એક ડેવિએશન કે જે ઝીરો લાઇનની સાપેક્ષમાં ટોલરન્સ ઝોનની વ્યાખ્યા આપવા માટે અનુકૂળતા મુજબ પસંદ કરાય છે તેને ફંડામેન્ટલ ડેવિએશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ થઈ આપણી ડેવિએશનની વાત. એના પછી આપણે જોઈશું હોલ એન્ડ શાફ્ટ બેઝિસ સિસ્ટમ. તો અહીંયા હવે આપણે બે સિસ્ટમ દર્શાવેલી છે. આ હોલ બેઝિસ સિસ્ટમ છે અને આ શાફ્ટ બેઝિસ સિસ્ટમ દર્શાવેલી છે. હવે લિમિટ પદ્ધતિની અંદર કોઈ પણ જોઈતી ફીટ પ્રાપ્ત કરવી હોય જેવી કે ટ્રાન્ઝિશન ફીટ અથવા ઇન્ટરફેરન્સ ફીટ, બરાબર, તો કોઈ પણ આપણને જોઈતી ફીટ પ્રાપ્ત કરવી હોય તો એના માટે લિમિટ્સ નક્કી કરવી જરૂરી છે. તો એ લિમિટ્સને ડિસાઇડ કરવા માટે આ બે પ્રકારની પદ્ધતિ વાપરવામાં આવે છે. એમાંની પહેલી છે આપણી હોલ બેઝ સિસ્ટમ. તો હોલ બેઝ સિસ્ટમ આપણે કોને કહીશું કે જ્યારે હોલ જે છે તે કોન્સ્ટન્ટ મેમ્બર હોય અને જુદા જુદા પ્રકારની ફીટ મેળવવા માટે શાફ્ટનું માપ બદલવામાં આવે છે. તો એ પ્રકારની સિસ્ટમને હોલ બેઝિસ સિસ્ટમ અથવા હોલ બેઝ સિસ્ટમ કહેવાય છે. આ સિસ્ટમ જનરલી વધારે યુઝ થાય છે કારણ કે શાફ્ટની સાઇઝ બદલવી સહેલી છે. હોલની સાઇઝ ચેન્જ કરવામાં વધારે તકલીફ પડે એના કરતાં શાફ્ટની સાઇઝ આપણે ઇઝીલી ચેન્જ કરી શકીએ. એટલા માટે આ સિસ્ટમ વધારે યુઝ થાય છે. હોલની સાઇઝ જો આપણે ચેન્જ કરવી હોય તો એના માટે રીમર, મોટી સંખ્યામાં ડ્રીલના સેટ વગેરે જરૂરી હોય. બરાબર છે. મોટે ભાગે આ સિસ્ટમ વપરાય છે પણ કેટલાક ખાસ સંજોગોમાં શાફ્ટ બેઝિસ સિસ્ટમ પણ વપરાય છે. તો એ શાફ્ટ બેઝિસ સિસ્ટમ એટલે શું? તો જે રીતે આમાં હોલ કોન્સ્ટન્ટ મેમ્બર હતો એ જ રીતે શાફ્ટ બેઝિસ સિસ્ટમમાં શાફ્ટ કોન્સ્ટન્ટ મેમ્બર છે, એક જ શાફ્ટ આપેલો છે અને જુદા જુદા પ્રકારની ફીટ મેળવવા માટે હોલની સાઇઝ બદલવામાં આવે છે. તો એ પ્રકારની સિસ્ટમને શાફ્ટ બેઝિસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે આમાં હોલ એક જ હતો, શાફ્ટ મોટો, નાનો અને પછી નાનો કરેલો છે. આની અંદર શાફ્ટ એક જ છે, અહીંયા આગળ હોલ આટલો છે, પછી થોડો નાનો અને આ એના કરતાં પણ નાનો. એ રીતે આપણે ચેન્જ કરેલું છે. તો આ રીતે આપણે ડિફાઇન કરી શકીએ. હવે એના પછી છે મેક્સિમમ એન્ડ મિનિમમ મેટલ કન્ડિશન. હવે આપણી પાસે શાફ્ટ છે અને હોલ છે એ બે મેટિંગ પાર્ટને આપણે કન્સિડર કરીએ છીએ. તો એની અંદર મેક્સિમમ મેટલ કન્ડિશન આપણે કોને કહીશું અને મિનિમમ મેટલ કન્ડિશન કોને કહીશું? તો અહીંયા આગળ બે રીતે આપણે નામ આપેલા છે HML એટલે કે હાયર મેટલ લિમિટ અથવા એને હું કહું મેક્સિમમ મેટલ લિમિટ. અહીંયા સપોઝ હું MML લઉં છું, MML એટલે મેક્સિમમ મેટલ લિમિટ, બરાબર, અને LML એટલે લોઅર મેટલ લિમિટ. તો એના માટે એટલું યાદ રાખો કે શાફ્ટનું નાનું માપ એટલે એની લોઅર મેટલ લિમિટ કહેવાશે અને શાફ્ટનું મોટું માપ એટલે એની મેક્સિમમ મેટલ લિમિટ કહેવાશે, બરાબર. પણ હોલ માટે એનું ઉલટું કરી દો તો શાફ્ટ માટે એનું ઓછું માપ લોઅર મેટલ લિમિટ કહેવાતું, એની જગ્યાએ હોલ માટે એનું વધારે માપ જે છે એ લોઅર મેટલ લિમિટ કહેવાશે અને શાફ્ટ માટે વધારે માપ મેક્સિમમ મેટલ લિમિટ કહેવાતું. તો હોલમાં જવું કે હોલનું ઓછું માપ જે છે તે મિનિમમ મેટલ લિમિટ કહેવાશે. એટલે આપણે વ્યવસ્થિત શબ્દોમાં લખવું હોય ત્યારે લખી શકીએ શાફ્ટની લઘુત્તમ સ્વીકાર્ય મર્યાદાને એની મિનિમમ મેટલ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે અથવા લોઅર મેટલ લિમિટ તરીકે ઓળખવામાં આવે છે અને મેક્સિમમ સ્વીકાર્ય મર્યાદાને અથવા મેક્સિમમ સ્વીકાર્ય ડાયામીટરને મેક્સિમમ મેટલ લિમિટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે શાફ્ટની લોઅર લિમિટને મિનિમમ મેટલ લિમિટ મેક્સિમમ મેટલ લિમિટ તરીકે ઓળખવામાં આવશે મિનિમમ ડાયામીટર અને હોલના મેક્સિમમ ડાયામીટરને અથવા મહત્તમ સ્વીકાર્ય વ્યાસને એની લોઅર મેટલ લિમિટ તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.